વંશ ક્યાંથી આવ્યો? વૃક્ષની. આપણે એમ કહીએ કે 56 કરોડ યાદવ, એમ નહીં, 56 કુટી યાદવ, 56 સરનેમ, 56 કુટી યાદવ. 56 કરોડ હોય તો કેટલા થઈ પડે? બીજા નહીં હોય. આપણે શું છે, અમુક સંસ્કૃત શબ્દો ખબર નથી પડતી એટલે એમ કહીએ. આપણે શું કહીએ? 33 કરોડ દેવતા, 33 કોટી દેવતા. કોટી એટલે 33 પ્રકારના દેવ છે. 33 કરોડ હોય તો આપણા ગોખલામ ન સમય. બહુ અમુક શબ્દો છે મહત્વના, સમજવા જેવા. વિચારવાન પુરુષ પાપ નથી કરવા ઈચ્છતો. જેને વિચાર આવે છે, જે સજ્જન છે, એ પાપ કરવા ઈચ્છતો નથી. કેમ કે પાપનું પરિણામ દુઃખ હોય છે અને દુઃખનો કોઈ પણ પ્રાણી, દુઃખ તો કોઈ પ્રાણી ઈચ્છતું નથી. કોઈ પણ દુઃખ કોઈને જોતું નથી. તો કે દુઃખ કેમ આવે? તો કે પાપથી આવે, દુષ્કર્મથી આવે, દુર્જન પાસે રહીએ તો આવે. તો શું કીધું? કે પાપ તો કોઈને જોતું જ નથી. પાપનું પરિણામ દુઃખ જ હોય. પાપ કર્યા પછી એમ કે મને ભગવાન સુખ દે, તો એ શક્યતા જ નથી. ભગવાન કે તારું છે, તારે જ ભોગવવાનું. હા, 52 બી વાવ્યા અને પછી રાહ જોઈને બેહે, મને આંબો મળે, મારે કેરી ખાવી, તો ભગવાન કે ના, એ તો કાંટા જ ખા. એ 2 પેઢી તારી કાંટા જ ખાય. એટલે પેલું યાદ રાખવાનું, પાપનું પરિણામ દુઃખ જ છે અને દુઃખને કોઈ પણ પ્રાણી ઈચ્છતું નથી. અહીં અનિચ્છન્ન પદનું તાત્પર્ય ભોગ અને સંગ્રહની ઈચ્છાનો ત્યાગ નહીં, પરંતુ પાપ કરવાની ઈચ્છાનો ત્યાગ છે. પાપ કરવાની ઈચ્છા થાય ને તો એનો ત્યાગ કરવો. અને ખરેખર છે ને, લોભ, અહંકાર અને લાલચ અને ભોગ તરફ વળેલો માણસ પાપ વધારે કરે. કારણ કે એને એક તો છે અભિમાન હોય, એ પાપ કરે. લોભી હોય, એ પાપ કરે. પછી ભોગ હાટું થઈને જે લલચાય, એ પાપ કરે. એટલે કે ને ગરજે ગધેડાને બાપ કે. એટલે પાપ માણસ સ્વાર્થ હોય ત્યારે ભૂલી જાય છે કે આ પાપ મને નડશે. અને કોઈ ચેતવે ને તો કે જાવજો ને, એ તો મૂર્ખો છે, કે તે દિન વાંચતે નહીં. અને ભોગવે ત્યારે સહન થતું નથી. અને જ્યારે સમજાવે ત્યારે સમજતો નથી. સમજે નહીં, જનાવરની જાત. આખો ભગત કે શું કરીએ, નથી અમારી ને. વિચારશીલ મનુષ્ય પાપ કરવાનું તો નથી ઈચ્છતો, પરંતુ તેના હૃદયમાં સાંસારિક ભોગ અને સંગ્રહની ઈચ્છા રહેવાથી તે કરવા યોગ્ય કર્તવ્ય અને કર્મ નથી કરી શકતો અને ન કરવા યોગ્ય પાપ કર્મ કરી દે છે. કરવા યોગ્ય કર્તવ્ય અને કર્મ જે એને કરવાનું છે ને, એ નથી કરતો. ભોગને હિસાબે માંડ મોકો મળ્યો કે લઈ લો ને, કોણ જોવે? ભગવાન કે બેટા, આ તારીખ પાસે જે પુણ્યનું પડીકું છે ને, એ વપરાઈ જશે ને એટલે આનો વારો આવશે. આપણે નહીં ઘણા કહેતા કે અરે ફલાણો તો એટલા બધા પાપ કરે તો મારો બેટો જલસા કરે. ઘણાને એવું લાગે હો, એટલું બધું પાપ કરે છે કે અમે જાણીએ છીએ કે હરામખોર છે, એટલું પાપ કરે છતાં કે કેવો કે જલસા કરે છે. ના, એ ગયા જન્મનું પુણ્ય વાપરે છે. આ પાપ તો હજી ભેગું થાય છે. ગયા જન્મનું પુણ્ય વાપરે છે. એટલે આપણને લાગે છે કે એની ભવ્યતા કેવી છે, પાપ કરે તોય ભવ્યતા કેવી છે. ના, આપણે ગામડામાં પેલી માટીની કોઠી બનાવતા ખેડૂતો અનાજ હાંચવા હાટું થઈને, હેઠે કાણું હોય. હવે એમાં ઘઉં ભર્યા હોય, પછી અડદનો વાલો પાક આવે ને એટલે ઉપર અડદ નાખે, પછી ઉપરથી તો બંધ હોય, પણ કાણામાંથી ઘઉં કાઢ્યા કરે ત્યાં સુધી અડદ તો આવવાના નથી. અંદર ઘઉં છે ત્યાં સુધી તો અડદ આવે નહીં. પણ જેવા ઘઉં પૂરા થાય પછી શું થાય?
પછી અડદ કાણામાં નીકળે કે ન નીકળે. બસ આ જ રીતે પુણ્ય ગયા જન્મનું આપણી પાસે છે, એને હિસાબે એ માણસ ગયા જન્મના પુણ્યને હિસાબે જલસા કરે. પેલી ગરીબની દીકરી નગર શેઠને ત્યાં પૈણી તો દીકરી ભવ્ય હવેલીમાં ગઈ. પેલા તો નગર શેઠ હવેલીઓ કરાવતા. કેવું સુખ ગણાય દુનિયામાં. નગર શેઠની પુત્ર વધુ થઈ અને આના મા બાપ તો આ છોકરીના મા બાપ તો છાપરામાં રહેતા. ગરીબની દીકરી પણ તોય ભાઈ સંસ્કારો થોડા હસતા રહે. દીકરી કાયમ ઘર હાંચવે, વ્યવસ્થિત કરે, માન જાળવે, બધું કરે. એમાં એક દિવસ ગામનો એક ભાઈ એક ગામમાંથી નીકળ્યો કે આપણા ગામની દીકરી આવી છે, લાઈ મળતો હતો. પેલા બહુ પ્રેમ હતો. અરે ગામનું કૂતરું ક્યાં થઈ ગયું. પેલા એવું કહેતા કે આ તો મારા ગામનું કૂતરું છે. તો પછી માણસની કિંમત કેટલી હોય. એટલે ભાઈને એમ થયું મારા ગામની દીકરી છે, લાઈ મળતો હતો. પારકાની દીકરી પોતાની ગણતા ગામડામાં. પેલા એટલું બહુ પ્રેમ હતો. એટલે ભાઈ મળવા ગયા. દીકરી હવેલી મારી છે, લાઈ મારી દીકરીને મળતો હતો. ભલે એની પોતાની નહોતી, ગામની હતી, છતાં એ ગયો ને બેન આવો આવો કાકા. છોકરીને એટલો પ્રેમ કે મારા ગામના ક્યાંથી. અને બેહાડ્યા, નીચે બેઠક રૂમમાં બેહાડ્યા અને રાજી રાજી થઈ ગયા. બેટા કેવું છે કે બધું તો સુખ શાંતિ છે ને. તો કે હા બાપા, હા કાકા, બધું સુખ શાંતિ છે, પણ વાસી કહીએ છીએ તાજું કઈ છે નહીં. હવે આ એના કાકાને આ ભાઈને કહ્યું એટલે એને ગામમાં વાત પૂગે અને ઉપર શેઠાણી સાંભળતા હતા. રવેશમાં ઉભો આ ગરીબની છોડી અને હું અકલ હોય ચાર ચાર તો રસોઈયા ઘરમાં કામ કરે છે, જઈએ જોઈએ તે તાજું બનાવી દઈએ એમ છે. અને આ એમ કહે છે કે વાસી ખાઈએ છે અને તાજું કંઈ કરતા. એટલે હવે શેઠાણીનો મગજ જતો રહ્યો. શેઠને તેડાવ્યા, બોલાવવાના મા બાપને હગાવાલાને બધાને બીજે દિવસે હાજર કર્યા. આ તમારી દીકરીમાં સંસ્કાર નાખો. આવું કે છે કે ચાર ચાર નોકર છે ને કે અમારા ઘરને બદનામ કરે છે. તો કે શું કીધું? અરે એમ કે છે કે વાસી ખાઈએ છીએ, તાજું તો કાંઈ કરતા નથી. દીકરીને બોલાવી, બધા હગાવાલા, દીકરીના માવતર માયલા બધા ભેગા થયા હતા અને શેઠના બધા હગાવાલાને ભેગા કર્યા હતા. કારણ મોટા માણસ હોય એટલે સંબંધો જાજા રાખે ને. આપણી પાસે રૂપિયા ન હોય તો હગાઈ ન આપણે સામે જોવે. જેને રૂપિયા હોય એની પાસે હગાઈ બહુ હોય. બધા આવીને બેઠા અને પછી તો શું છે, ઓલા ગરીબને સામે તો પેલી આંગળી ચીંધાય. હા, ગરીબની છોકરાની બહુ હાસો દોરો પહેરીને નીકળે ને હોનાનો તો કોઈ ન માને. હા, શેઠિયાના છોકરાની બહુ ખોટો પહેરીને નીકળે ને તો કે એ થોડા ખોટા પહેરતા છે. આપણે આવી માનસિકતા હોય. એટલે ઓલા બધા પહેલા તો એના મા બાપને સામે આમ આંગળી ચીંધવા માંડ્યા. દીકરીને એની કીધું, તમારી દીકરી એમ કહે છે કે વાસી ખાઈએ છે, તાજું કંઈ નથી, કે અમારે ચાર ચાર રસોઈયા છે. એટલે દીકરીને પૂછ્યું, બેટા ત્યાં આવું કીધું જ? તો કે હા. હવે એને મા બાપને પછી હેઠું ઘાલવું પડે કે કીધું? તો કે હા. શું કરવા કીધું? તો કે અમારા ઘરમાં દીવોય નથી થતો ભગવાનનો. અમારા ઘરમાં દીવોય નથી થતો ભગવાનનો. આ તો ગયા જન્મના પુણ્યને હિસાબે ખાઈએ છીએ. અટાણ નગર શેઠ છીએ, પછી અમારી પાસે તાજું કાંઈ છે. કેવડું મોટું દીકરીએ કહી દીધું. અને ત્યારે શેઠિયાના હગાવાલા કુટુંબ બધાને હેઠું ગાલવાનો વારો આવ્યો. હકીકત છે, આવડી મોટી હવેલી છે પણ ક્યાંય ભગવાનનું ઠેકાણું નથી ને ક્યાંય દીવો બત્તી થતા નથી. તો મિલકત હું કામની. આ તો ગયા જન્મનું તું કમાઈ ખા, અત્યારે ખાશો. તો કે વાસી થયું કે ન થયું? ત્યારે એ નગર શેઠને ભાન થયું કે ભલે ગરીબની દીકરી છે પણ સંસ્કારનો ભંડાર છે. તે દિવસથી એની પહેલો નિયમ કર્યો કે સવારમાં ઉઠી નાહી ધોઈને ઘરમાં મંદિરમાં પૂજા થવી. ઘણી વખત રૂપિયા આવે ને માણા એટલો ચગી જાય ને કે પહેલા ભગવાનને જ એક જ મેલતી, બાકી બધું યાદ રાખ. આ યાદ રાખવું જોઈએ કે આપણું કર્તવ્ય અને કર્મ ચૂકવું જોઈએ નહીં.
અને એટલું અનિચ્છન પદની પ્રબળતાને બતાવવાને માટે અર્જુન બલાદીવ નિયોજિત આ પદને કહે છે. તાત્પર્ય એ છે કે પાપ વૃત્તિના ઉત્પન્ન થવાથી વિચારશીલ પુરુષ તે પાપને જાણતો હોય ને તેનાથી સર્વથા દૂર રહેવા ઈચ્છે છે. અર્જુન ભગવાનને કહે છે કે આ જાણતો હોય તો એનાથી દૂર રહેવા માટે, કે જેવી રીતે કોઈ તેને જબરદસ્તીથી પાપમાં જોડી રહ્યું હોય. આથી એવું જણાય છે કે પાપમાં પ્રવૃત્ત કરનારું કોઈ બળવાન કારણ છે. મને ભગવાનને અર્જુને કહી દીધું, મને શું કામ એને આવા ભયંકર કામમાં નાખો છો, મને પાપમાં શું કામ એને નાખો છો. ભગવાને બહુ મહત્વનો પ્રશ્ન કર્યો, જવાબ દીધો. આમ તો આપણે આમાંથી સમજવું જોઈએ. સ્વાર્થ આવે ને તો પાપ થતું હોય કોઈક રોકે ને તોય આપણે જુદી જુદી દલીલો રજૂ કરી, અને બીજાના હિતમાં થતું હોય ને તો આપણે દલીલ રજૂ કરીએ, ન કરવું હોય ને એટલે. મને તો શાસ્ત્રમાં આવું લખ્યું છે. અરે પણ ભગવાને લખ્યું છે કે સ્વાર્થ હાટું બીજાને તકલીફ આપીને તું કરીશ તારા માટે તો પાપ લાગે, પણ તું યુદ્ધ પણ કરીશ ને તારે કંઈ જોઈતું નથી, ધર્મ માટે યુદ્ધ કરીશ, દેશ માટે યુદ્ધ કરીશ તો એનું પાપ તને લાગતું નથી. ત્રણ રીતે પાપ લાગતા નથી. પહેલું છે ધર્મ માટે લડો અને હામાવાળા મરે તો પાપ લાગતું નથી. બીજું છે દેશ માટે લડો, હામાવાળા મળે તો પાપ લાગતું નથી. ત્રીજું છે સમાજ માટે લડો, હામાવાળા મળે તો પાપ લાગતું નથી. આ બહુ મહત્વના પ્રશ્નો મગજમાં આપણને ઘણી વખત શું છે પકડી લીધું છે, કોકને મારવાથી પાપ લાગે છે. હા, સ્વાર્થ વિના નિર્દોષને મારવું તે પાપ છે. સ્વાર્થ વિના જે બીજાના હિતમાં કર્યા છે ને એ બધા જ કર્મયોગમાં આવી ગયા છે. પછી યુદ્ધ કરવું તે પણ કર્મયોગ છે. કારણ કે એમાં તો અર્જુને કીધું મારે પદ નહીં, પ્રતિષ્ઠા નહીં, પાવર નહીં, પૈસો નહીં અને સ્વર્ગ નહીં, મારે કંઈ જ જોઈતું નથી. અહીંયા પણ અર્જુન આ જ પ્રશ્ન કરે છે. પાપોમાં પ્રવૃત્તિનું મૂળ કારણ છે કામ અર્થાત સાંસારિક સુખ ભોગ અને સંગ્રહની કામના. અહીંયા આ પણ પ્રશ્ન છે, કારણ કે એનું મૂળ કારણ કયું છે? માણસ પાપ કરવા જોડાય છે. પ્રવૃત્તિનું મૂળ કારણ છે કામ એટલે ઈચ્છા, કામ એટલે વાસના, અર્થાત સાંસારિક સુખ ભોગ. સંસારમાં જે સુખ ભોગ છે ને એના તરફ માણસ લલચાય. જોકે એ સુખ ભોગ એને મળતા નથી. ભોગ ભોગવી જાય, ભોગ આપણે ભોગવી શકતા નથી. ભોગ ભોગવી જાય અને સુખ આપણે ગુમાવી દઈએ, કારણ કે સુખ એમાં મળતું નથી. જેમ ઓલું કૂતરું છે ને એને હાડકું મોઢામાં આવી ગયું ને એટલે રાજી થઈ ગયું, વાહ આજ તો કે બેઠા બેઠા શાંતિથી ખાઓ. એક બાજુ જઈ અને ઝાડવા હેઠે જઈને બેઠું ચાવતું. હવે હાડકામ હોય હું બધું સાફ થયેલું હોય, પણ હવે ઘડીએ ચાવવા માંડ્યું ને એટલે તાળવામાં હાડકું વાગ્યું એટલે લોહી નીકળ્યું, અને પછી એ ચાવવા માંડ્યું ને એટલે એના લોહીનો સ્વાદ આવ્યો ને એટલે એમ થયું વાહ હાડકામાંથી મસ્ત સ્વાદ આવે, આમાંથી રસ આવ્યો. પણ એ પોતાનું હતું એ એને ખબર નહીં. આપણે સંસારમાં એવા ઓતપ્રોત થઈ ગયા હોય ને બહાર કેવી મજા આવે. એટલે એ કૂતરા જેવી દિશા છે આપણી, કે આપણી જિંદગીનો ખો થતો જાય છે, મૃત્યુ તરફ જતા જાય છે, આપણે એમાં ભોગવી શકતા નથી. પરંતુ આ કારણ તરફ દ્રષ્ટિ ન રહેવાથી મનુષ્યને એવી ખબર નથી પડતી કે પાપ કરાવનાર કોણ છે. ઘણી વખત અહીંયા એ કીધું છે ને કે કામ અર્થાત સાંસારિક સુખ ભોગ, આ જે આપણે લલચાઈએ છીએ ને એ મહત્વનું છે. સુખ ભોગ અને સંગ્રહની કામના, ભેગું કરી લો, એટલું ભેગું કરી લો. ખરેખર છે ને આ ભેગું કરવું ને એને શું આપણે કીધું લોભ. ખરેખર આ ભેગું કરવું ને એ એક વિચારશીલ પ્રશ્ન છે કે આપણા અંદર જ્યારે સુરક્ષાની ભાવના ના હોય ને ત્યારે માણસ ભેગું કરવા તરફ દોડે. શા માટે? એને પોતાના ઉપર વિશ્વાસ નથી કે
ભગવાન ઉપર વિશ્વાસ નથી, એટલે એ કાર્ય આમ તું ભેગું કર્યા કરે, પછી ભોગવવા જેવો રહેતો નથી. અમેરિકાની અંદર એકે કરોડો ડોલર ભેગા કર્યા હતા, હરામખોરી કરીને આઘું પાછું કરીને ભેગા કર્યા હતા. કોરોના વખતે ડૉક્ટરોએ કહી દીધું કે આની દવા નથી અને હવે તારે મૃત્યુની તૈયારી રાખવાની. ત્યારે એ માણસ 40 વર્ષનો હતો અને કરોડો ડોલર ભેગા કર્યા હતા. માણસ કે ને પાપ